ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચની હયાત પેલેસ હોટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ સહિત આસપાસના વિસ્તારોના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો ઉદ્દેશ સાથે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હિરવાણીએ જણાવ્યું કે આધુનિક સારવાર પદ્ધતિઓ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજીના સંયોજન દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સેન્ટરમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ અપાવવાનો અમારો ઉદ્દેશ છે. ભરૂચ સ્થિત આધુનિક કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિયેશન થેરાપી, કેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના વરિષ્ઠ તબીબોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા સહયોગની IMA ભરૂચના તબીબોએ પ્રશંસા કરી હતી. આ સાથે જ હવે સ્થાનિકોને ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હિરવાણી, બિઝનેસ હેડ ડોક્ટર નીરવ શાહ, રેડિયેશન ઓન્કોલોજી વિભાગના MD ડોક્ટર વંદના દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાંત ડોક્ટર રાજીવ શર્મા, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર નીરજ ભટ્ટ, IMA ભરૂચના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રગતિ બારોટ, સેક્રેટરી ડોક્ટર ભુવનેશ્વરી ગોહિલ સહિત મોટી સંખ્યામાં તબીબી જગતના નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ IMA ની સાથે ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની એક CME રાખવામાં આવી છે, જ્યાં ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની જે નવી શરૂઆત થઈ છે, અદ્યતન સુવિધાઓ સાથે ડૉક્ટર્સની ટીમ, એ વિષય ઉપર માહિતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારી સાથે ડૉક્ટર સીમા ભાટવડેકર, જે કન્સલ્ટન્ટ હેમેટો ઓન્કોલોજીસ્ટ ત્યાં સેવા આપી રહ્યા છે, અને ડૉક્ટર વંદનાબેન દાહિયા, એ એઝ અ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. એ બંને આજે ભરૂચ IMAના સિનિયર ડૉક્ટર્સ સાથે માહિતીસભર કાર્યક્રમમાં હાજર છે, અને અમારું હોપ છે કે જે સેવા 60 વર્ષથી ભાઈલાલ આપે છે, એ જ સેવા કેન્સરમાં પણ અવિરત ચાલુ રહેશે.